આજે તો વરસાદ ભૂકા કાઢ નાખે એવું વાતાવરણ થઈ ગયું. સવારે કોલેજે બસમાં જાતા તાતા રસ્તામાં ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું, ફૂલ પવને ફૂંકાવા માંડ્યો. પછી મોતીબાગ પહોંચી ગયા, પણ અહીંયા મને લાગ્યું કે વરસાદ આવતો હશે, પણ આવતો નહોતો. સારું થયું. ગિરનારનો વ્યૂ જોઈને મને ચડવાનું મન થઈ ગયું, પણ અત્યારે સમય નથી. સમય બલવાન હે. પછી રિક્ષામાં બેસીને તમને બધાને અંગૂઠો બતાડીને સક્સેસફુલી પૈલરા વગર પહોંચી ગયા કોલેજે. પછી એરપોર્ટેથી આપણું પ્લેન પકડીને નીકળી ગયા ઘરે. કેશોદ પહોંચ્યો ને તા તો દોસ્તાર મળી ગયો, ઘર સુધી જવાનો મેળ થઈ ગયો. ખાઈ પીને વરી પાછું કહેવો જ જવાનું થયું, કારણ કે મારું સિમ મોબાઈલમાં બતાડતો નહોતું. પછી વીઆઈની ઓફિસે નવું કાર્ડ તો આપી દીધું, પણ આમાં લખ્યું છે સિર્ફ નામ કાંઈ નહીં, કામ કા અનલિમિટેડ. પણ સ્પીડ આપો તો અનલિમિટેડ ને. રસ્તામાં એટલા બધા આઈફોન પડ્યા હતા, લેવાનું મન થઈ ગયું. અંધાર હતો એટલે હવે રોંઢે તો વરસાદ આવવાનો જ હતો, એ પાકી ખબર હતી. અને જુનાગઢમાં તો ખબર પડી ભૂકા કાઢી નાખ્યા વરસાદ. રાતે પછી ભાઈબંધની ઘરે ભેગા થયા તો પત્તા રમવાનું ચાલુ કરી દીધું. વચમાં પંખો ધીમો હાલતો હતો તો કારીગર તો ભેગો જ હતો, એટલે હમું કરવાનું ચાલુ કરી દીધું. હવે આને હમું કર્યો